આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે દુર્લભો માનુષો દેહો, કે દુર્લભ એવો મનુષ્ય દેહ છે. શા માટે? કારણ કે 84 લાખ યોની બાદ આપણને આ મનુષ્ય દેહ મળે છે. પરંતુ આ મનુષ્ય દેહ 84 લાખ જન્મ કયા કયા? તો પ્રથમ જ આવે છે ઉદ્ભીજ જન્મો. હવે ઉદ્ભીજ એટલે કે પૃથ્વી ભેદીને એ બહાર નીકળનાર જે વનસ્પતિઓ હોય, જો વનસ્પતિમાં પણ જીવ રહેલો છે, વૈજ્ઞાનિકોએ સાબિત કરેલું છે. એ વેલ હોય કે વૃક્ષ હોય કે છોડ હોય, આવા જુદા જુદા પ્રકારના 21 લાખ પ્રકાર આ ઉદ્ભીજ જન્મોના જોવા મળે છે. બીજું છે જરાયુજ જન્મો. આ જરાયુજ એટલે શું? તો માતાના પેટની ઓરમાંથી જન્મનાર સજીવો છે. જેવા કે વિવિધ પ્રકારની જે પશુઓ હોય, મનુષ્યો હોય, એમાં પણ એક જુદા જુદા પ્રકારના 21 લાખ પ્રકાર જોવા મળે છે. બીજા એક 21 લાખ છે અંડજ જન્મો. હવે અંડજ એટલે આપણને સ્વાભાવિક રીતે ખ્યાલ આવી જ જાય કે ઈંડામાંથી જે જન્મના હોય એ પક્ષીઓ હોય કે સર્પો હોય કે વગેરે વગેરે વગેરે. તો એના પણ 21 લાખ પ્રકાર જોવા મળે છે. અને છેલ્લા જે 21 લાખ છે એ સ્વેદેજ છે. હવે સ્વેદ એટલે પરસેવો. એ મળ હોય, કીચડ હોય, તો આ બધા પરસેવામાં જન્મરા જે જીવજંતુઓ હોય, એમાં આપણે જો માકડ હોય, ચાંચડ હોય, અમીબા હોય, વાયરસ હોય, તો આવા કુલ 21 લાખ પ્રકારની યોની એ એમાં સ્વેદેજમાં જોવા મળે છે. આમ કુલ મળીને 84 લાખ જન્મ એ બધુંય તે આપણા શાસ્ત્રોની અંદર પણ વર્ણન કરવામાં આવ્યું છે.